Sen Magaji. Magaji. Itu. Teto. ભાઈ આ તે શું કર્યું છે? આ પગે શું કર્યું છે? પગે નાથે હાથ બતાવો તો તારા. આમ કરો, ઓલો હાથ. આ શું કર્યું હાથમાં તે? કલર. કલર બુકમાં કર્યા હતા કે હાથમાં? Buka. તો હાથમાં ક્યાંથી આવ્યા? પગે કર્યા એમ કરાય? તને એવું કરું ગમે? Ah. Bukan beti. Moti beti tote. Dato. Tahu ce. કેમ બેઠી છું તું? આમ કોણ બેસે? Aduh. આ તું આમ બેસે? Hai. આ તો પલોઠી કેમ વારવાની બતાવો તો. આવો. આમ પલોઠી વારે હે? કોણ આવ્યું તાતુને લેવા? Nada. આ તું પપ્પાને યાદ કરે? Ah. Apa. Gigi foto lele. Rai foto lele. Lo tidak. Tidak kalah. Aduh. Tas. Gigi foto. હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છે પાછો નવો વ્લોગ લઈને. તો હવે જઈ રહ્યા છીએ જીમમાં. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. હાર્દિકભાઈ, એમને કાલ રાતે તમારે બધાને આવવામાં લેટ કાજી કોઇન્સિડન્સ થઈ ગયો તો. શું થયું? શું કહેવાય હાર્દિક? કોઇન્સિડન્સ જ કહેવાય ને. એટલે હું ઘરે પહોંચી ગયો, મેં કીધું આ હજી વનબાને મેં કીધું હજી કાનું આવ્યા, તો મેં ફોન કર્યા તો ફોન પાછા તમે એક ઉપાડો નહીં. હવે થયું એવું કે કાલે છે ને મારા બર્ડ્સ અમારા ક્લાસમાંથી ખોવાઈ ગયા હતા. બસ બર્ડ્સ, હા, આઈફોન ના બર્ડ્સ હોય ને, તો આઈફોન માં એવી સિસ્ટમ આવે કે લોકેશન તમને મળી જાય. તમે માઇન્ડ ડિવાઇસમાં જાવ એટલે ડિવાઇસમાં જાવ ને એટલે તમને લોકેશન નું ખબર પડી જાય ક્યાંથી ક્યાં અત્યારે આપણા બર્ડ્સ પડ્યા છે. તો હવે મારા ક્લાસમાંથી હું નીકળો ને, આપણા ક્લાસમાંથી એ લોકેશન જોયું. આપણે તો તને તો ખબર, હું તો ભૂલકણા રામ હું પહેલેથી. બધે કેટલી આ હાથની આટલી વાર બર્ડ્સ ભૂલી ગયા, હાથની આટલી વાર બર્ડ્સ ભૂલી લો. તો થયું એવું કે અમે ગયા તો બર્ડ્સ દેખાડે રામનગરમાં ઠેઠ. હવે યા એમાં પદ્યો રામનગર આવ્યું કે પીડીએમ કોલેજ આગળ, આપણા જુનાગઢ આગળ. જુનાગઢ પર યા પદ્યો કહે કે ન્યા બસ કેમ ભૈયા કે તું અરે, ગયો તો ઈ સાઈડ? ના, આપણા પછી ટ્વિસ્ટ એમાં ટ્વિસ્ટ. હા, કેવાનું. તો અમે ગયા ને તો ઓલું વગાડ્યું એનું સાયરન. અચ્છા, એમાં હું ઓલું ટું 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 વાગે ને તો એ કર્યું અમે. તો ક્યાં ઘરમાંથી વાગે નહીં ખબર નહીં, વાગે એનો અવાજ આવે કેમ કે રાતના 2-2 વાગે તો સાયલેન્ટ જ હોય. તો અમે ઘરની ડોરબેલ બજાવી. એક ભાઈ ની પેલા વગાડી ને, હજો જો પદીઓ ને ઓલો કાનાના ભગા કેવા વૈરા ની કે ભાઈ આ એક્ટિવા આપણા ક્લાસમાં આવે, વેદાંશી લખેલું. ઈ કે વેદાંશી કે દેવાંશી સમથિંગ, હા દેવાંશી. ઈ કે આ ગાડી આપણા ક્લાસે આવે. મેં કીધું તો આયા જોઈ અમે ફાઇનલ. તો યા ખકડાયું ને ઓલા ભાઈ ખારા દિયા શું 4-5 વાર. આપડે તો બર્ડ્સ લેવાના હોય ને, એટલે મેં કીધું ભાઈ તમારા સન કે ડોટર કોઈ શિવશક્તિ ગરબા ક્લાસમાં આવે? તો કે ના ભાઈ કોઈ નથી આવતું. મેં કીધું ઇટ્સ ઓકે ભાઈ, સોરી. આપણે સોરી કીધું એ ભાઈને. પછી આવ્યું બીજું ઘર. 3 ઘરમાં અમને જે ડાઉટ હતો ને, 2 ઘરમાં, એમાં બીજા ઘરમાં વગાડ્યું. તો એક બે લોકેશન ન્યાનું જ બતાવતા લોકેશન ત્યાંનું જ. હા, અરે એક હસબન્ડ ને એક વાઈફ, એક કપલ હતું. એક ઈ બેન થોડા ખેંચ્યું કે હે ભાઈ કે રાતના તમે કેમ કે રાતના તમે આમ કકડાવી જ ન શકો 2:30 વાગે 3 વાગે ને કે. તો મેં કીધું બેન અમે એવા માણસો નથી. તો કે તમે કે અહીંથી વયા જાવ કે નકર કે હું પોલીસ બોલાવીશ. તો પછી મેં કીધું બેન તો હવે રહેવા દો, હું ખુદ પોલીસ બોલાવું. મેં કીધું પછી મેં પદ્યાને કીધું કર ફોન. પછી મેં ફોન કર્યા હું કે પોલીસ વાળાને 112 નંબરમાં. તો 5 જ મિનિટમાં પોલીસની ગાડી આવી ગઈ. પોલીસની ગાડી આવી ગઈ. પોલીસને વળી બાજુ બધું આ પેલેથી આમ કીધું, સમજાયું કે જો આવી રીતનું બર્ડ, હાર્દિકના બર્ડ્સ નું એક્ઝામ્પલ દીધું કે જો સાહેબ આવી રીતનું હોય આ બર્ડ્સ. મેં કીધું 30,000 ના બર્ડ્સ આવે આવી રીતના. મેં કીધું તો જો તમને, મેં કીધું. અને પાછું કેવું થયું ખબર, પોલીસ વાળા આવ્યા ને તો ઓલું સાઈડ ઓલું શું કે વાગે નહીં, વાગતું બંધ થઈ ગયું થોડીક વાર. વળી પાછું પહેલેથી જઈને શું કહેવાય ઓમાં ફાઇન્ડ માય ડિવાઇસ માંથી ગયા, પછી કર્યું અને વળી પાછું વાગ્યું. મેં કીધું જો સાહેબ સાયલેન્ટ રહ્યો, જો મેં કીધું તમને સંભળાઈએ. તો પોલીસ વાળા આવ્યા ને તો ઓલા બેન ને ઓલા બે ભાઈ તો બે અહીંયા બહાર જ હતા.
ઈ પોલીસ વાળા આવ્યા ને પછી જ બહાર નીકળ્યા. એટલે ઈ વાત સારી છે કે એમને એમ નો નીકળાય. ઈ કે તમે 4-5 જણા આવી ગયા. મેં કીધું બેન અમે લુખા નથી, તમને પેલા ત્યારે કીધું તું. પોલીસ વાળા આવ્યા ને તો પોલીસ વાળાને બધી વિગત કીધી અમે. વિગત કીધા પછી ઓલા ભાઈ નું ઘર ખકડાયું તો ઓલા ભાઈ થઈ ગયા ખારા પાછા બીજી વાર. એટલે ભાઈ કે મારા નાના છોકરા કોઈ ક્લાસમાં નથી આવતું ને બર્ડ્સ નથી પડ્યા. જય માતાજી. પછી ઓલા બેને એને તો વગાડ્યું તો સામેના ઘરમાં બી આવે અવાજ. એટલે અચ્છા ઓપોઝિટ સાઈડ હતું. ઓપોઝિટ સાઈડ આ બધી વગા વૈરા. ઈ કે ભાઈ અહીંથી ને જ આવે, અહીંથી ને જ. એટલે ઓલા ભાઈ ને કીધું એટલે ઈ ભાઈ ને પાછું આપણે શું કહેવાય સોરી કીધું ને તો ઈ ભાઈ સમજી ગયા કે ના ભાઈ તમારી વાત સાચી છે કે એમ. એટલે મેં કીધું ભાઈ કદાચ કોઈ પણ હોય ને, મેં કીધું આપણે કોઈને એવું કઈ પોલીસ બોલાવે એટલે એનો મતલબ એવો નથી કે આપણે એને પકડાવવા છે કે આમ છે. પછી સામે વાળું ઘર પકડાયું, ત્યાંથી વાગતું હતું ગાડીમાંથી અવાજ આવતો હતો. નાની એવી શેરી હતી, કેના ઘરમાંથી વાગતું હતું એ કન્ફર્મ નહોતું. પછી પદિયાએ કીધું કે ભાઈ કે અહીંથી અવાજ આવે. પદિયાએ જ ગોઈતું પાછું એના સામેના ઘરમાંથી. પછી અહીંયા જોયું ને તો એક બિચારા માજી હુતા હતા. માજીને મેં કીધું જો સાહેબ અમે કઈક કરશે ને તો કોકને એમ જ લાગે કે લુખા તત્વો આવારા તત્વો આવ્યા, બરોબર. એટલે મેં કીધું અમે તમને ફોન કરીને હવે તમે મેં કીધું આ લોકોને ઉઠાડીને મને મારા બર્ડ્સ આપી દો. તો ત્યાં વાગ્યું, કન્ફર્મ કર્યું તો શું કહેવાય માજીને ઉઠાડ્યો તો માજી બિચારા એ કે ઉભા રહ્યો કે હું જેન્ટ્સને બોલાવ્યો. તો માજી જેન્ટ્સને બોલાવ્યા. પછી સાહેબે એવી રીતના ટૂંકમાં એમને ડિસ્ક્રાઇબ કરીને કીધું કે ભાઈ આવી રીતના આમના છે તમારા સનને ઈ કે ક્લાસમાં જાય છે ગરબા ક્લાસમાં. તો એમના સને કીધું જે આપણો સ્ટુડન્ટ જ હતો એને કીધું કે હા ભાઈ કે હું જાઉં છું ઈ કે. એટલે ટૂંકમાં એમના પપ્પાએ કીધું કે હા અમારો સન જાય છે. તો ઈ કે એમની ત્યાંથી કે બર્ડ્સ કે એમની ગાડીમાં આવી ગયા છે અને ઈ વાગે છે. તો એ વાગતા હતા ને પછી વાગ્યા યાર. અને એની એક ઓલી શું હતું યો બાઈક હાર્દિક યો બાઈક માં પડ્યા હતા. તો પછી સાહેબ કહે કે આપી દો ને અમને. એટલે સાહેબે અમને આપી દીધા. પછી કે તમારે કઈ કન્ફર્મ નથી કરાવવું ને તમારા સન આ રહી કે. તો એ કે ના કે આ વનભા છે કે સાહેબ કે એમને તો હું ઓળખું જ છું કે એમ. તો એ કે અમારી કે ખાતરી માટે તમે તમારા સન ને બોલાવી દો ને. એ કે પછી એમના સન ને બોલાવ્યો. એટલે પછી નીંદર માં બિચારો જાગતો આવ્યો, હે નાનો ટાબરિયો. એટલે કે સાહેબ કે મને નથી ખ્યાલ કે ગાડીમાં કોકે રાખી દીધા હશે. એટલે મેં કીધું ધેટ્સ ઇટ, ઓકે જવા દો. ભાઈ રાતના એડિટિંગ કરવાનું થયું, આ વિચાર કરવા અમારી. એટલે એમાં થયું એવું, હવે હું ગાડી લઈને નીકળ્યો ઘરે જવા માટે, ઈ લોકો કે હાલો ઘરે. તો હું પહોંચી ગયો. પછી મેં કીધું અડધી પોણી કલાક થઈ. મેં કીધું આ લોકો હજી કાનું આવ્યા ઘરે. તો આ મારું શેડ્યુલ હે ને શેડ્યુલમાં ગાંડા થઈ જાય. આની પેલા એક વખત પેલા અમદાવાદમાં હું છે ને ઓલી અર્ટિગામાં આવ્યો ને તો અર્ટિગામાંથી ઉતરો ને તો પેન્ટ ના ખીચા ઓલા હતા ને તો અહીંયા શું કહેવાય ગ્રીનલેન્ડ ચોકડીએ પડી ગયા બર્ડ્સ. પછી રાતના આવી રીતના ત્યારે 3 વાગે ભૈયાઓના ઘરમાં પડ્યો લાવો. એટલે આ કેવાનો મતલબ ઈ છે કે હકનું હોય ને એ ક્યાંય જવાનું નથી બધા માટે. અને પ્લસ ઈ કે બેદરકાર ન બનો, તમારી વસ્તુ તમે સાચવીને રાખો. સાચવીને રાખજો, મારી જેવા ન થતા. હું તો હાવ બેદરકાર માણસ છું. આ બધી વસ્તુ મને સાચવતા નથી આવડતી. કેમ કે મારું ફોકસ હોય અત્યારે. ઈ આ મને યાદ કરાયું ખબર રૂપા રીલ્સ બનાવવાની હતી ને મને ખબર હોય ને ત્યારે જ આવે. તો હવે જઈએ જીમમાં. સાંભળી લીધી ને કથા દિનચર્યા પાછી કાલની રાતે આવું થઈ ગયું અમારા જોડે. તો ગાઈસ જીમમાં આવી ગયા છે ને જો વનભા ચાલુ થઈ ગયા છે. આજે જે બ્રેક મારવાની છે તો ફાઇનલી ગાઈસ જીમમાંથી નીકળી ગયા છીએ. બેક મારી લીધી પણ બાવડા દેખાય તો હજી એવા જ. એટલે આજકાલ ઈસેલમાં તો ધબધબાટી હાર્દિકો ફૂલ બહરાટો. તો હવે નીકળી ગયા છીએ ઘેર જવા માટે. હવે અત્યારે વાગી ગયા છે 6:30. તો હવે જાને 6:30 થઈ ગયા છે. તો હવે ઘરે જઈને જમશું ડાયટ વાળું. કેમ કે ડાયટમાં જે એપ્સ બનાવવાના છે, બર્થડે વેલા એપ્સ દેખાડવાના છે. અને બીજી વસ્તુ શું કહું છું, આ હું હાર્દિક આવું કઈ હાલે યાર? બ્રાઇટનેસ લો થઈ જાય. ટર્નલ આવી ગયું, રાજસ્થાન નું ટર્નલ આવી ગયું છે. ઓ બાજા ગોરા થઈ ગયા, ગોરા ઉજાલા. જોયું ને તે ટર્નલ આવ્યું તો આપણો ફેસ તો દેખાતો જ તો એટલો ગોરો થઈ ગયો ભાઈ. મહેનત. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે અત્યારે હું છે ને મેં મારા ઘરનાને કહી દીધું છે કે ભાઈ આદુબાને પબ્લિક બહુ યાદ કરે છે, મિસ કરે છે. અને હું તો સ્પેશિયલી મિસ કરું છું. એટલે આદુબાના વિડીયો મોકલવાના છે. અને ખાસ
તમારા મીન્સ કે આપણા યુટ્યુબનું ફેમિલી જે છે એ લોકોની 100 કોમેન્ટ થશે કે ભાઈ વનભા આપણે આદુબાને જોવા છે, તો એને બી આમાં એડ કરજો. તો હું મારા ઘરનાને રોજ કહીશ કે આદુબા શું કરે છે એ આમાં દેખાડો, તમે મને વિડીયો બનાવીને મોકલો એટલે હું આમાં એડ કરી દઈશ. તો હવે જાય છે ઘરે અને જમીને મળીએ. લાઈક શેર સબસ્ક્રાઇબ 4 તારીખ પહેલા 1 મિલિયન જોઈ મારે. તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ ક્લાસે. હું ને કૌશલભાઈ બેનો આવી ગયા છે ને અત્યારે શું કહેવાય એક સ્ટેપ રમાડી દીધો કા એક નહીં 3 હા 3 સ્ટેપ રમાડી પણ દીધા. એક જ કેસકમાં 3 સ્ટેપ હોય કૌશલભાઈ. તો અમે ક્લાસે પહોંચી ગયા છીએ ને આજે અમે બે મેચિંગ કર્યું છે વ્હાઈટ વ્હાઈટ. યસ બ્રો. ને બાકી બધે તો કે રાજકોટમાં વરસાદ નતો પણ આ મારા ક્લાસે જ કેમ આટલો બધો વરસાદ આવ્યો મને કઈ સમજાતું નથી. જો પાણી હા એને હે ને વનરાજા રહ્યા ને એની મજા આવે. અચ્છા એટલે આ વધારે વૈટસો એવું છે. મેઘરાજ ઉપર મેઘરાજ નીચે વનરાજ બાકી અકડ મોજ એના જેવો સમજાય. આવી ગયા છે બેનો બધા આવી ગયા છે. બેનોને રમાડી દીધો ને બ્રેક આપ્યો છે ને ગાઈસ આજે આપવાનો છે મારે નવો સ્ટેપ દેવાનો છે. તો હવે હું થોડુંક જોઈ લઉં કેમ કે વનભા ને એ બધા સ્ટેપ આપી દે. વનભા કે આજ તમે આપી દો ભાઈ. મેં કીધું ઓકે. આજે 3 બેચમાં મારે નવો સ્ટેપ દેવાનો છે. તો બન્યા રહેજો ગાઈસ બ્લોગમાં. હમણાં વનભા આવે એટલે તમને બતાવું. તો આવી ગયા છે સાહેબો આવી ગયા છે વનભા ભાઈ યુવરાજભાઈ બાય બાય. ના જો ત્યારે વનભા આવે ને ત્યારે જ આવે જયપાલ જોયું. તો આજે વનભા ભલે મોડા આવ્યા પણ વનભાઈ આજે મને એમ કીધું છે કે તમારે સ્ટેપ દેવાનો છે. આની પહેલાની બેચમાં 2 બેચમાં તો આપી દીધો સ્ટેપ. હવે જોઈ હમણાં હવે આ બેચમાં જો બધા આવે છે ધીરે ધીરે બધા છોકરાઓ. હમણાં આ બેચમાં આપી દઈએ આપણે સ્ટેપ. આ બેની જોડી હો. વાયરા ભગા વાયરા ભગા વાયરા. Right leg 1, 2, 3, 4 on the knee side. 1, leg 2, leg 3, and 4 after 1 and 2. Finishing. Start. Right leg 1, 2, 3, 4 on the knee side. 1, leg 2, 3 and 4. Left side 1. 2 stepping 1, 2, 3, 4 angle 1, 2 clap 1, 2 and 3. Yes, start. 1, 2, 1 clap, 2 clap, 3 and 4 left side 1. જગમગતી ચમકી રે અણધારી અજવાળી નવે ઉઠે ઉઠી રે